જી સર, રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા કેવી કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈપણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓની ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા, જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે. શાળાના